લોકોને માસ્ક પહેરવા સલાહ. નમસ્કાર, સ્વાગત છે અમારા આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઇઝરાયલના હુમલાથી ઈરાનની હવા ઝેરી બનતા આકાશ કાળું બન્યું, જેના કારણે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. ઈરાન પર જમીની હુમલાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ. રશિયા પણ મેદાનમાં, જોરદાર ધડાકાથી ધ્રુજ્યું તહેરાન. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપે કેન્દ્રીય નિરીક્ષક તરીકે ડીવાયસીએમ હર્ષ સંઘવીને હરિયાણાની જવાબદારી સોંપી. ટ્રમ્પનો નવો સનેપા. ઉત્તર કોરિયાને પણ પૂરું કરવા દક્ષિણ કોરિયામાં સૈન્ય ઉતાર્યું. ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા મોજતબા ખામેનેઈ. યુદ્ધમાં પિતા, પત્ની અને પુત્રને ગુમાવ્યા. 56 વર્ષની ઉંમરે સંભાળ્યું સર્વોચ્ચ નેતાનું પદ. ક્રૂડના ભાવને કાબૂમાં લેવા G7 દેશો અનામત સ્ટોક રિલીઝ કરવા તૈયાર. અમે તટસ્થ નથી, અમે તહેરાનને સમર્થન આપીએ છીએ. ઈરાન ઇઝરાયલ સંઘર્ષ પર રશિયાનું નિવેદન. તેલના વધતા ભાવ વચ્ચે માઠા સમાચાર. બહેરીનની સૌથી મોટી બેપકો ઓઇલ રિફાઇનરી પર ભયાનક હુમલો. 300 ગ્રામ વજન ધરાવતા પક્ષીએ 11 દિવસ સુધી સતત ઉડતું રહ્યું અને 13,560 કિલોમીટરનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસર. ઇન્ડિગો દિલ્હી માન્ચેસ્ટર ફ્લાઇટ અધવચ્ચેથી પરત ફરી, મુસાફરો અટવાયા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.